નામ જેસનીબેન, હું ઘોડાજૂથ ગ્રામ પંચાયતના સરપંચ છું। આજે અહીં આવવાનું એક જ કારણ છે કે જીએસસીએલ વાળાએ બોન્ડે સૂચવવા માટે એજન્સી બહાર પાડે છે, તો એના કાયદાના અનુસંધાનમાં આજે એજન્સીઓ અહીંયાથી બોન્ડ ઉચકે છે, પરંતુ રસ્તાના ખરાબ કારણના લીધે આજે અહીંયા ટ્રાફિકો જામ થઈ ગયેલી છે। આજે અવર જવર માટે એક જ રસ્તો હોવાના લીધે આજે ગાડી આવ જવા માટે તકલીફો પડે છે। ટુ વ્હીલર માનો કે આજે ટુ વ્હીલર સવારે 7 વાગ્યાથી અહીંયાથી ટુ વ્હીલરની અવર જવર માટે હોય છે। મારી જૂથ પંચાયતની અંદરમાં જેકે કંપની અને થર્મલ કંપની આવેલી છે, એમાં સવારે માણસો નોકરીએ જતા હોય તે સમયમાં આ રસ્તો આખો બ્લોક હોવાથી આ લોકોને તકલીફો પડે છે। 10 ગામો જેટલા 10 ગામોથી વધારે પણ ગામોના લોકોએ નોકરી કરવા જાય છે, પરંતુ અહીંયા તકલીફો પડે છે। તો આવતા જતા કોઈ લોકોને માનો કે કોઈ એક્સિડન્ટ ખતરો થયો તો એની જિમ્મેદારી કોણ લેશે? જીએસસીએલ લેશે કે પછી એજન્સી લેશે? કારણ કે જીએસસીએલ કાયદેથી વેચાણ કરે છે બોન્ડેસ, એટલે એજન્સી લે છે। અને બીજું કે આટલી બધી ગાડી મોકલે એટલે મંગાવે છે કે એના લીધે આજે આખો રસ્તો બ્લોક થાય છે। તો અમારે એક સરપંચ તરીકે હું ઈચ્છું છું કે કોઈનું પણ નુકસાન નહીં થાય। આજે સ્થાનિક લોકો અને અસરગ્રસ્ત લોકોની એજન્સીઓનો હશે, એ લોકોની ગાડીઓ માટે એ લોકોએ પરમિશન આપવું, ના કે બહારની 150-200 ગાડી લાવીને એ લોકો ઉચકાવે છે। એના અનુસંધાને અમારા સ્થાનિકો આજુબાજુ ગામોના લોકોને નુકસાનકારક થઈ શકે છે કે એક્સિડન્ટ થઈ શકે છે। એના અનુસંધાનમાં હું એક સંસ્થાને નિવેદન આપું છું કે આવી રીતે નહીં થવું જોઈએ અને અધિકારીઓનો પણ સાથ સહકાર હોવો જોઈએ। હું સવારથી અધિકારીઓને ફોન કરું છું, પરંતુ અહીંયા સ્થળ પર આવતા નથી। નહીં આવે ત્યાં સુધી અહીંયા કોઈ રસ્તો નીકળવાનો છે નહીં। અને બીજું કે આજે અહીંયા એક્સિડન્ટ થશે તો એની જવાબદારી એજન્સીઓ તો નહીં લેશે, કારણ કે સંસ્થા વેચે છે અને એજન્સી લેશે, તો તમામ જવાબદારી હોય છે એજન્સીની અને જીએસસીએલની કે રસ્તો પણ બનાવી આપવામાં આવે અને ખાડા ખબેચા હોય એ પણ પૂરણ કરવામાં આવે। એવી હું એક અધિકારીઓને સૂચના આપું છું કે ગામના કોઈનું નુકસાન નહીં થાય અને હું એ લોકોને જાણ કરવા માગું છું। અને એના અનુસંધાનમાં કોઈ પણ કંઈ તકલીફ પડે મૂકે તો તમામ જવાબદારી જીએસસીએલની રહેશે। જય હિન્દ।